અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। રેકોર્ડના અભાવે અપડેટેડ દાખલાઓ બનાવવા લોકોએ મામલતદાર કચેરીમાં લાંબી લચક કાર્યવાહી અને જંગી ખર્ચ કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બની જતા લોકોને ભારે હાલાકી થવા પામી છે। રેકોર્ડના અભાવે અપડેટેડ દાખલાઓ બનાવવા લોકોએ મામલતદાર કચેરીમાં લાંબી લચક કાર્યવાહી કરવી પડી રહી છે, તેમજ તે માટે 5 થી 6 હજારનો ખર્ચ સહન કરવાની નોબત સર્જાઈ રહી છે। થોડા દિવસો અગાઉ સરકાર દ્વારા જન્મ કે મરણ દાખલાઓને અપડેટ અને ઓનલાઈન બારકોડ વાળા બનાવવાના આદેશ જારી કર્યા હતા। પરિણામે લોકોનો ઘસારો વધવા પામ્યો છે। અંકલેશ્વર નગરપાલિકામાં આ અંગે લોકો પડાપડી કરી રહ્યા છે, પરંતુ એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો 30 થી 35 વર્ષનો રેકોર્ડ જે રજિસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઈ ગયો છે, એટલે સુધી કે કર્મચારીઓ જૂના રેકોર્ડ તપાસવા ચોપડા ખોલે તો તેના કાગળોનો ભૂક્કો થઈ જાય છે, જેને પગલે અનેક લોકો વરુણીમાં મુકાઈ ગયા છે। હવે આવા લોકોના અપડેટેડ દાખલા મેળવવા ગાંઠના ગોપી ચંદન કરવાની નોબત સર્જાઈ છે। હવે આવા લોકોએ જો નવેસરથી દાખલા મેળવવા હોય તો વકીલ પાસે, નોટરી પાસે સોગંદનામું સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકાના સત્તાધીશો અરજદારના જન્મ કે મરણ અપડેટ દાખલાઓ કઢાવી આપવામાં આવે છે। હવે આ સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટે ખર્ચ સહિત અંદાજે 4 થી 5 હજારનો ખર્ચ કરવો પડે છે। આ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેકોર્ડ જર્જરિત પાલિકા દ્વારા થયો અને તે માટે ખર્ચો જે તે અરજદારે કરવાની નોબત સર્જાઈ રહી છે। કેટલાક લોકો એવી પણ લાગણી વ્યક્ત કરી કે મામલતદાર કચેરીએ જે કાર્યવાહી કરવી પડે છે તેના બદલે જો પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે સત્તા આપવામાં આવે તો નોટરી કે વકીલનો ખર્ચ થાય નહીં અને જરૂરી સાક્ષીઓની જુબાની લઈ પાલિકાના સક્ષમ અધિકારી દ્વારા જ જે તે અરજદારની ઓળખ સ્થાપિત થાય અને તેના આધારે દાખલો ઇસ્યુ થાય। લોકોને હાડમારી ઉપરાંત આર્થિક ભારણ પણ સહન કરવું ના પડે કે તંત્રના બહેરા કાને લોકોની આ અરજ અથડાતી નથી અને લોકોએ લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે। તરફ સરકાર દ્વારા જન્મ મરણના દાખલાને ઓનલાઈન અપડેટ કરવાના આદેશો જારી કરાયા બાદ સ્થાનિક કચેરીઓના કર્મચારીઓનું ભારણ વધવા પામ્યું છે। નવા શૈક્ષણિક સત્ર અગાઉ શાળાઓ દ્વારા અપડેટેડ તેમજ બારકોડ વાળા દાખલા મંગાતા હોય વાલીઓ તેમજ વિદ્યાર્થી વર્ગે ભારે ઘસારો ઉભો કર્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો અપડેટેડ દાખલાઓ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે। જોકે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જ્યારે તેઓ કચેરી પર જાય છે ત્યારે ફોર્મ સબમિટ થયા બાદ તેમને 2 મહિના બાદ અથવા તો ક્યારેક તો 3-4 મહિના બાદ આવવાનું પણ કહી દેવામાં આવતું હોય છે। લોકોના વધેલા ઘસારાના કારણે સંબંધિત પાલિકા વિભાગના કર્મચારીઓ પર કામનું ભારણ બમણું થઈ જવા પામ્યું છે। લોકોના ઘસારાને પહોંચી વળવા પાલિકાના સત્તાધીશોએ અન્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓને આ કામમાં જોતરી દેવાની ફરજ પડી છે। આ અંગે વિપક્ષી નેતાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે, જેમાં તેમણે માહિતી આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। આજે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જન્મ મરણના જે પેપર છે રજિસ્ટર એ હાવ બિસ્માર હાલતની અંદરમાં છે, જેના હિસાબે મેં માનનીય ગાંધીનગર કમિશનરને એક પત્ર લખ્યો છે અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં એક પત્ર લખ્યો છે કે ભાઈ અમારું જન્મ મરણ 35-40 વર્ષ પછી કંઈ મળતું નથી। રેકોર્ડ ઉપર જોતાં રેકોર્ડ બિલકુલ બિસ્માર હાલતમાં છે, જેના કારણે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો જે કોઈ વ્યક્તિ જાય ને ના મળે તો તેને ના રેકોર્ડ લખીને જવાની સૂચના આપે છે અને કહે છે કે મામલતદારમાં જઈને એની તમે વિધિ કરી લાવો। મામલતદાર સાહેબને ત્યાં જવાથી તેની અંદરમાં એક વકીલ મૂકવો પડે, 2 પેપરમાં જાહેરાત આપવી પડે, 2 વ્યક્તિને એફિડેવિટ કરવા પડે અને ધરમના ધક્કા ખાવા પડે તે એક્સ્ટ્રા, જેનો ખર્ચો અલગ, એમ મળીને 15 થી 17 હજાર રૂપિયા સુધીનું આ ખર્ચ થાય છે। તો આ અંકલેશ્વરની ગરીબ પ્રજાને કેવી રીતે પોસાશે? તો મેં કમિશનરને એક પત્ર લખીને જણાવ્યું છે કે આવા જે જન્મ મરણની અંદરમાં નાશ પામેલા જે અમારા પત્રકો છે તેના આધારે જો અમારા પાસે સ્કૂલમાં ભણતા જે શાળાઓની અંદરમાંથી જન્મ મરણનું પ્રમાણપત્ર મળી શકતું હોય, અમારી પાસપોર્ટ મળી શકતી હોય, અમને આધાર કાર્ડ મળી શકતું હોય, અમારા મા બાપ જીવિત હોય અથવા મારી બહેન હોય, બહેનના ભાઈ હોય તેના દાખલા મળી શકતા હોય, તેના આધારે પણ અમને નગરપાલિકાના મુખ્ય અધિકારીને સત્તા આપો, જેનાથી એફિડેવિટ કરી
અથવા તો ત્યાંના મ્યુનિસિપલ કાઉન્સિલર જે કોઈ વિસ્તારનો કોઈ વડીલ હોય ને તેનો એફિડેવિટ લઈને આ જન્મ મરણનો દાખલો સુધારી શકે અને નવો દાખલો કાઢી શકે. જો આવું ન કરશો તો 15-17 હજાર રૂપિયાનો આ ખર્ચ કેવી રીતે બેર કરવું? આજે જન્મ મરણનો દાખલો બહુ અગત્યનો છે, જેના પછાડી યુસીસી આવી રહ્યું છે તેમાં પણ જરૂર પડશે. તેમજ કોઈ વારસાઈ કરવી હોય, કોઈનું કોઈ આગળમાં વિધિ કરવી હોય, કોઈ જમીનનું વારસાઈની અંદરમાં હોય તો આ એના વગર કંઈ થઈ શકતું નથી. જેથી હું આ માનનીય કમિશનર સાહેબને એક પત્ર લખ્યું છે, અંકલેશ્વર નગરપાલિકાના બોર્ડની અંદર આ બાબતમાં ચર્ચા કરવાનો છું કે એના માટે કોઈને કોઈ ઉકેલ લાવો. આ અમને 15-17 હજાર પોસાય નહીં. આજે ગરીબીની રેખા નીચે જીવતા લોકો કચડાઈ રહ્યા છે. જય હિન્દ, જય ગરીબ.